સો એક ટેરિફની ઇમ્પેક્ટ કેટલી આવશે એના પર ડિપેન્ડ કરે છે કે ટેરિફ કેટલો વખત ચાલે. 12 મહિના ચાલે, 6 મહિના ચાલે, 1 મહિના ચાલે, એ ત્રણેયમાં ઇમ્પેક્ટ તો અલગ અલગ આવશે. બીજું, જીએસટીમાં જે રેટ રિડક્શન થયું છે એનો બેનિફિટ આ વર્ષે લગભગ 50,000 કરોડનું કન્ઝ્યુમરને મળશે અને એન્યુઅલાઇઝ બેસિસ ઉપર 1,00,000 કરોડ આગલા વર્ષે મળશે. એનાથી ટેરિફમાં કેટલી ઇમ્પેક્ટ થશે એ કહેવું મુશ્કેલ છે, બિકોઝ ટેરિફની ટેન્યોર આપણને ખબર નથી. કાલે ઉઠીને ટ્રમ્પ સાહેબ માની જાય તો ટેરિફ પાછી ઓછી બી થઈ શકે. વધારે મહત્ત્વ છે જીએસટીનું, જે આપણે પ્રોસેસ ઇમ્પ્રૂવ કરી એ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે. કે આજે જીએસટીમાં ઘણી વખત લોકોને હેરાનગતિ વધારે થાય છે, લોકોને તકલીફ પડે છે. સો એ પ્રોસેસ ઇમ્પ્રૂવમેન્ટ આપણને લાંબા સમયનું બેનિફિટ આપશે અને હોપફુલી આ જીએસટી રેટ રિડક્શનથી લોકો કન્ઝ્યુમ કરશે તો ઇવેન્ચ્યુઅલી ઇન્વેસ્ટમેન્ટ પણ આવી જશે. સર, એસએનપી રેટિંગ એ ખાસ કરીને ભારતનું રેટિંગ વધાર્યું ને હમણાં ગઈકાલે જ ફીચે પણ આપણું જીડીપીનું અનુમાન વધાર્યું છે. આનાથી માર્કેટને કેટલું બૂસ્ટ મળી શકે છે? એટલે સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર પોતે લખે છે અમારા સ્ટાન્ડર્ડ પુઅર છે, એને માર્કેટ શું કામ ભાવ આપે? અને આમે બી એ લોકો દેર આવ્યા દુરસ્ત આવે એના જેવું છે. એટલે એક સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ક્યારેક પડી જાય, કારણ કે આપણને હજી બી એવા લોકો છે માર્કેટમાં કે ભાઈ ગોરું બોલે એ જ સાચું. પણ ઓવરઓલ માર્કેટ સમજદાર છે એટલે કંઈ બહુ મોટો ફરક નહીં પડે. એસએનપી એ જ એકનોલેજ કરી છે જે માર્કેટને પહેલેથી ખબર છે. સર, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની જો વાત કરીએ તો રિયલ એસ્ટેટ સેક્ટર માટે ખાસ કરીને કેટલું મોટું બૂસ્ટ છે. સિમેન્ટ પર પણ જીએસટી ઘટાડવાની વાત છે અને ખાસ કરીને જે કાર્યક્રમમાં ખાસ કરીને હમણાં જે ક્રેડાઈનો કાર્યક્રમ હતો એમાં પણ એમ વાત આવી કે વિકસિત ભારત માટે જે વાત છે, જે $30 ટ્રિલિયન ઇકોનોમી બનવાની, અને એમાં રિયલ એસ્ટેટ સેક્ટરનું મોટું ભાગીદારી રહેશે. તમારું શું મત છે? સો ચાઇનામાં જોઈએ તો રિયલ એસ્ટેટ સેક્ટરને કારણે એમનો ઘણો બધો ગ્રોથમાં વધારો થયો. ભારતમાં બી ઘણા બધા લોકો કાચા ઘરમાં ઝૂંપડપટ્ટીમાં રહે છે. જેમ જેમ દેશ વિકસિત થશે એમ સિટીઝનની લાઈફ ઇમ્પ્રૂવ થવી જોઈએ. અને ઘર બેઝિક નેસેસિટી છે, રોટી, કપડાં, મકાન. રોટી તો આજે આપણે બધાને આપીએ છીએ, કપડાં પણ બધાને મળે છે, પણ મકાન બધાની પાસે નથી. એટલે વિકસિત ભારત થવા માટે વિકસિત રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રી હોવી જરૂરી છે.